શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. શ્રી ભગતજી મહારાજની જય. શ્રી શાસ્ત્રીજી મહારાજની જય. શ્રી યોગીજી મહારાજની જય. શ્રી પ્રમુખ સ્વામી મહારાજની જય. દિલ્હી અક્ષરધામ મહોત્સવની જય. પશુ પક્ષી અને મનુષ્યમાં તફાવત કેટલો? તફાવત એની બુદ્ધિમાં છે. સ્થૂળ તફાવત આપણને દેખાય કે પશુમાં 4 પગ હોય, મનુષ્યને 2 પગ હોય. પશુને પૂંછડ્યું હોય, મનુષ્યને ન હોય. કેટલાક પશુઓને 2 શિંગડા હોય, મનુષ્યને ન હોય. પક્ષીને 2 પાંખો હોય, મનુષ્યને ન હોય. આવો સ્થૂળ આકાર ભેદ તો આપણી દ્રષ્ટિમાં આવે છે, પરંતુ સૂક્ષ્મ ભેદ એ છે કે મનુષ્યમાં એક વિશિષ્ટ પ્રકારની બુદ્ધિ છે. કોઈ પણ પશુ કે પક્ષીમાં સ્વનિર્વાહની બુદ્ધિ છે. પોતાનું પેટ કેવી રીતે ભરવું એમને ખબર છે. સ્વરક્ષણની પણ બુદ્ધિ છે. જંગલમાં સિંહનો અવાજ સંભળાય તો હરણા દોડી જાય, પરંતુ સ્વવિકાસની બુદ્ધિ એ મનુષ્યને છે. એવું કહી શકાય કે મનુષ્ય એક પ્રગતિશીલ પ્રાણી છે. એ કંઈક નવું કરે છે, અને જે કરે છે એ કંઈક નવી રીતે કરે છે. સતત એમાં સુધારા વધારા થતા જ રહે છે. દાખલા કે ઘઉંનો લોટ હોય, ઘઉંના લોટ ખાવાનો જ છે, પણ ઘઉંનો લોટ એ ભાખરી રૂપે ખાશે, રોટલી રૂપે ખાશે, થેપલા રૂપે ખાશે, શીરા રૂપે ખાશે, લાડુ રૂપે ખાશે. એક જ ઘઉંના લોટમાંથી જુદી જુદી વેરાયટી બનાવીને ખાશે. હવે દાખલા કે રોટલી જ ખાવાની છે, પણ નીચે બેસીને ખાય, ખુરશી ઉપર બેસીને ખાય, ટીવી જોતો જોતો ખાય, જુદી રીતે ખાય. તો મનુષ્ય કંઈક કરે છે, એમાં સુધારો વધારો કરી રહ્યો છે મેટર, અને જે રીતે કરે છે એની મેનરમાં પણ એ સુધારો વધારો થતો રહે છે. તો અહીંયા આપણે સાધના સત્રમાં 10 દિવસ સુધી કંઈક એવું સાંભળવાના છીએ કે જે સાંભળવાથી આપણે જે કંઈક કરી રહ્યા છીએ એમાં કંઈક સુધારો થાય. જે રીતે કરી રહ્યા છીએ એમાં કંઈક સુધારો થાય. સત્ર એટલે શિબિર એ છાવણી છે. શ્રીજી મહારાજના વખતમાં આવી એક કથા વાર્તાની છાવણીઓ જામતી. શ્રીજી મહારાજ એક વખત લોયાની અંદર 4-6 મહિના સુધી સંતોને ભેગા કરીને કથા વાર્તાનો અખંડ અખાડો જમાડેલો. સત્ર કો, શિબિર કો, અખાડો કો. ગુણાતીતાનંદ સ્વામીને રઘુવીરજી મહારાજે બોલાવીને વડતાલની અંદર પણ આ કથા વાર્તાની છાવણી નાખેલી, શિબિર, સત્ર. તો આપણે જે શિબિરમાં ભેગા થયા છીએ, આ જે સત્ર, સાધના સત્ર છે, એમાં કોઈ નવી વાત નથી થવાની. વાતો તો વર્ષોથી આપણે કથા વાર્તામાં સાંભળીએ છીએ. નવા કોઈ દ્રષ્ટાંત નહીં આવે, નવી કોઈ રજૂઆત નહીં આવે. પરંતુ આ સત્ર અને શિબિરમાં શું થાય છે? જેમ એક ફૂલ અહીં પડ્યું હોય, એક ફૂલ ત્યાં પડ્યું હોય, એક ફૂલ અહીં પડ્યું હોય, એક ફૂલ પાછળ પડ્યું હોય, જુદા જુદા રંગના, જુદી જુદી સાઈઝના ફૂલ પડેલા હોય, તો એનો આકાર નથી બંધાતો. પણ એક દોરાની અંદર બધા ફૂલો જો યોગ્ય પ્રમાણમાં ગોઠવાઈ જાય તો ફૂલનો એક સુંદર આકાર બને છે. એમ છૂટક છૂટક વાતો તો આપણી સભામાં થાય જ છે, પણ એક વાત આજે થઈ હોય એની જ વાત
એના અનુક્રમમાં એનું અનુસંધાનમાં બીજી વાત બીજા રવિવારે થાય, ક્યારેક 2 મહિના પછી થાય, ક્યારેક 6 મહિના પછી થાય. તો એ વાતનો એક સળંગ આકાર એ આપણા મનમાં પકડાતો નથી. આજે શિબિર હોય એ કન્ટિન્યુઅસ એક પ્રોસેસ હોય, એક સત્ર હોય, છાવણી હોય, તો એમાં જે વાતો થાય છે એ વાતનો એક સળંગ આકાર બને છે. અને આકાર બને એટલે જે ઘણું નથી જાણતા એ આપણે કંઈક જાણવાનું મળે છે. જે થોડું ઘણું આપણે જાણીએ છીએ એમાં પણ વધારો થતો રહે. દાખલા તરીકે ફલાણાભાઈ ડૉક્ટર છે, ડૉક્ટર રમેશભાઈ ડૉક્ટર છે એટલું જાણું છું, પણ ડૉક્ટર હોમિયોપેથિક પણ ડૉક્ટર હોય, આયુર્વેદિક પણ ડૉક્ટર હોય, MBBS ડૉક્ટર હોય, MS ડૉક્ટર હોય, MCH હોય. તો ડૉક્ટર છે એટલું મેં જાણ્યું, પણ એટલું પૂરતું નથી. એના વિશે ઘણું બધું જાણી શકો. હવે કોઈ હાર્ટ સર્જન હોય, માની લ્યો કે આ ડૉક્ટર હાર્ટ સર્જન છે, પણ જે નવો પણ હોય એને 5 જ ઓપરેશન કર્યા હોય, બીજા 50,000 ઓપરેશન કર્યા હોય, તો પ્રત્યેક વ્યક્તિ વિશે આપણે કંઈક નવું જાણી શકીએ છીએ. એમાં શિબિરની અંદર આપણે કંઈક નવું જાણીશું. જે જાણીએ છીએ એમાં થોડોક વધારો થશે, વધારે સ્પષ્ટતા થશે, વધારે દ્રઢતા થશે. આપણે ઘણી બધી વાતો જાણીએ છીએ. દાખલા તરીકે અભાવગુણ ન લેવો એ કોને ખબર નથી. અભાવગુણથી સાધનામાં કેટલું બધું નુકસાન થાય છે એ કોને ખબર નથી. પરંતુ એની સ્પષ્ટતા નથી, એની દ્રઢતા નથી. આ સળંગ એક પ્રવચનની સિરીઝમાં આપણને વધારે સ્પષ્ટતા થશે, વધારે દ્રઢતા થશે. ભગવાનમાં સુખ છે એ કોને ખબર નથી, જગતમાં દુઃખ છે એ કોને અનુભવ નથી, પરંતુ એની સ્પષ્ટતા નથી, એની થોડીક દ્રઢતા નથી. આ શિબિરના પ્રવચનમાં આપણને જે જાણીએ છીએ એમાં થોડોક સુધારો થશે, થોડોક વધારો થશે. જે જાણીએ છીએ એની વધારે સ્પષ્ટતા થશે, વધારે દ્રઢતા થશે. એક આકાર આપણા મગજની અંદર દ્રઢ થશે. અને જેની સ્પષ્ટતા અને દ્રઢતા થાય એ આપણે જીવનમાં લાવવાનો પ્રયત્ન થાય, એનું આયોજન થાય. એના માટે પુરુષાર્થનું સાતત્ય જળવાઈ રહે અને ધીરે ધીરે આપણે જીવનની અંદર આત્મસાત થાય. એટલે કે જે જાણીએ છીએ એ આપણે જીવનમાં દ્રઢ કરવાનો પ્રયત્ન થાય. દાખલા તરીકે લાડુ ખાવાથી ભૂખ ભાંગે, એટલું જાણવું એ સારું છે, પણ એટલું પૂરતું નથી. લાડુ ખાવાથી ભૂખ ભાંગે એ જાણવું એ સારું છે, પણ ફક્ત જાણવું એટલું પૂરતું નથી, ખાવું પડે. ખાઈએ ને તો ભૂખ ભાંગે. ખ્યાલ આવે છે કે તારે અમુક પ્રકારની દવા લેવાથી માથાનો દુખાવો મટી જાય, તે જાણ્યું એ સારી બાબત છે. કોઈક વખત માથાનો દુખાવો થાય તો કઈ દવા લેવી ખબર પડે, પણ ફક્ત જાણવું એટલું પૂરતું નથી, એ દવા લેવી પડે. આ પ્લેનમાં બેસવાથી તમે અમેરિકા પહોંચી જાઓ છો. બ્રિટિશ એરવેઝનું આ પ્લેન, એર ઇન્ડિયાનું આ પ્લેન લંડનથી આટલા વાગે ઉપડે છે, એ પ્લેનમાં બેસો તો અમેરિકા પહોંચી જવાય. એ જાણ્યું ઘણી સારી બાબત છે, પણ એટલું જાણી લીધું એટલે અમેરિકા પહોંચી ગયા એવું નથી. એ પ્લેનમાં બેસવું પડે છે. એમ ઘણી બધી બાબતો આપણે જાણીએ છીએ, પણ એની જો સ્પષ્ટતા થાય, એની થોડીક દ્રઢતા થાય અને એ પ્રકારે આપણે જીવનમાં લાવવાનો સંકલ્પ થાય, પ્રયત્ન થાય, પ્રયત્નનું સાતત્ય જળવાઈ રહે, તો ભગવાનની કૃપા થાય. અને ભગવાનની કૃપા થાય તો જીવનમાં આત્મસાત થાય. તો આ સાધના, આ શિબિરથી પરિવર્તનની એક દિશા આપણી ખુલે છે. અને એટલે જ તમે લૌકિક જગતમાં પણ તમે જુઓ, હવે ઘણી બધી કોન્ફરન્સીસ થતી હોય છે, સેમિનાર થતી હોય છે, અને એમાં કેટલા બધા લોકો રૂપિયાનો ચાર્જ ભરીને પણ લોકો શિબિરમાં જતા હોય છે. એની કંઈક વાત આપણે સાંભળેલી. આપણે પેલા યુવક છે તરુણભાઈ,
એ કંપની અંદર જે કંઈક સર્વિસ કરતા હતા એ કંપનીવાળાએ કોઈક એવી કોન્ફરન્સમાં એમને મોકલ્યા. કંઈક 3 કલાકની કોન્ફરન્સ હતી. એમાં એક વ્યક્તિ દીઠ એ કંપનીએ 700 પાઉન્ડ ચૂકવ્યા. 700 પાઉન્ડ એ વખતે કદાચ થોડાક વર્ષો પહેલાની વાત છે તો કદાચ 50 રૂપિયા ગણો તો 35,000 રૂપિયા ચૂકવ્યા. 3 કલાકનો અડધો કલાક તો બધું સામાન્ય હોય, કંઈક ચા પાણી નાસ્તો હોય, પરંતુ એ 3 કલાકના 35,000 રૂપિયા કંપની કેમ ચૂકવે છે? કે એનો એક માણસ એ કંપનીની કોન્ફરન્સમાં ગયો, એ કંઈક નવું શીખીને લાવશે, અને નવું શીખીને લાવશે તો કંપનીમાં કંઈક થોડોક નવો સુધારો થાય તો કંપનીને બહુ મોટો ફાયદો થાય. બાકી એમને થોડા પૈસા આપવા બેઠા જ લોકો. અમેરિકામાં ડૉક્ટર દીપક ચોપરા છે, 1 કલાકના $35,000 લે છે પ્રવચનના, 35,000. એ કે સાયકલ લઈને તમારા ઘેર ન આવે, એ પ્લેનમાં આવે. પ્લેનમાં કે થર્ડ ક્લાસની જેમ ન બે, અમારી જેમ ફર્સ્ટ ક્લાસમાં ભાડું તમારે આપવાનું, એરપોર્ટ ઉપર તમારે લેવા જવાનું, હોટેલ પર તમારે આપવાની, હોટેલનું ભાડું તમારે ચૂકવવાનું, પ્રવચન આપીને જતા રહે તો મૂકવા તમારે જવાનું, અને જતી વખતે પ્લેનનું ફર્સ્ટ ક્લાસનું ભાડું તમારે આપવાનું. 1 કલાકના $35,000. હું અહીં 20 કલાક બોલવાનો છું, કેટલા આપશો? એનું જે બધું જે ટ્રસ્ટી બોર્ડ છે ને ભાઈ, નક્કી કરી રાખજો. મારે પોતા માટે નથી જોતા, પણ હવે $35,000 1 કલાકના, 20 કલાક બોલવાનો છું, 1 મિનિટ ઓછું નહીં. શિવ ખેરાનું નામ સાંભળ્યું છે? એ થોડાક વર્ષો પહેલા વડોદરામાં એક કોન્ફરન્સમાં આવેલા. 3 દિવસની કોન્ફરન્સ હતી, સાંભળજો. એ કોન્ફરન્સની અંદર 149 વ્યક્તિએ હાજરી આપેલી. એક વ્યક્તિની ફી $5,000 હતી. આ 3 દિવસની કોન્ફરન્સમાં શિવ ખેરાએ 6 પ્રવચન કરેલા, એક સવાર, એક સાંજે, સવાર સાંજે, સવાર સાંજ. આ 6 પ્રવચનોનો ચાર્જ અને $8 લાખ કરેલો. $8 લાખ. અને પ્લેનનું આવવાનું ભાડું એ લોકોએ ચૂકવેલું. જો કંઈક ફાયદો જ ન થતો હોત તો આટલો બધો ખર્ચ કેમ કરે? અને જે વ્યક્તિઓએ હાજરી આપેલી, $5,000 ફી ભરીને આપેલી, અહીં કદાચ આપણે $5,000 નહીં, ખાલી $100 ચાર્જ રાખ્યો હોત ને તો કેટલા આવત? એક પ્રશ્ન છે. જોકે તમે તો આવે એવા છો, મહિમાવાળા છો, પણ આ શિબિર દ્વારા, આ સત્ર દ્વારા કંઈક લાભ થાય છે. કેટલી બધી વિશ્વભરમાં કોન્ફરન્સ અને સેમિનાર થાય છે. આપણી આ સેમિનાર, આ કોન્ફરન્સ, આ સત્ર, આ શિબિર એ સાધના શિબિર છે, સાધના સત્ર છે. સાધના સત્ર અને શિબિર શા માટે છે? કારણ કે સાધનાનું સ્પષ્ટ પિક્ચર આપણા મગજમાં સ્પષ્ટ થાય કે આપણે શું કરવાનું છે, શાના માટે આપણે જન્મ્યા છીએ, આપણે શું મેળવવા નીકળ્યા છીએ, આપણે ક્યાં જવા નીકળ્યા છીએ, આ દેહ કરીને શું પામવાનું છે, શું જોવાનું છે, જીવનને અંતે આપણી પાસે શું હોવું જોઈએ? 50 અબજ પાઉન્ડ, કે 1 અબજનો બંગલો, કે 1 અબજ રૂપિયાની કાર, કે 7.5 કરોડ રૂપિયાની ઘડિયાળ? જીવનનો જયારે અંતિમ શ્વાસ આ પૃથ્વી ઉપરથી જયારે છોડીએ ત્યારે આપણી પાસે કઈ વસ્તુ હોવી જોઈએ એ આ સાધના સત્રમાં આપણને સ્પષ્ટ થશે. આ સાધના શિબિરમાં એની વાત આપણે સમજાવશે કે જીવનનું લક્ષ્ય શું છે, જીવનનું અંતિમ ધ્યેય શું છે, અને જે અંતિમ ધ્યેય છે સિદ્ધ કરવાનું છે એને માટેનું સર્વોત્તમ સાધન કયા છે. અહીંથી તમે લેસ્ટર જવું તો ચાલતા જવાય, ગધેડા ઉપર જવાય, ઘોડાગાડીમાં જવાય, સાયકલ ઉપર જવાય, દંડવત કરતા કરતા જવાય. પણ ઇઝી, શોર્ટેસ્ટ અને સ્વીટેસ્ટ એવું કયું સાધન છે કે ઓછા સમયમાં, ઓછી મુસીબતથી, આસાનીથી તમે લેસ્ટર જઈ શકો? એમ જીવનનું અંતિમ લક્ષ્ય અક્ષરધામની પ્રાપ્તિ છે.
જીવનનું અંતિમ લક્ષ્ય મોક્ષ છે, આત્યંતિક મુક્તિ છે. તો એ અંતિમ લક્ષ્યની પ્રાપ્તિ માટે સાધનો ઘણા બધા છે, પણ સર્વોત્તમ સાધન, સર્વશ્રેષ્ઠ સાધન કયું છે એની સ્પષ્ટતા એ આપણને સાધના સત્રમાં થશે. આ સાધનાની અંદર આપણે જે કરવાનું છે, શું જાણવાનું છે, શું સમજવાનું છે, શું માનવાનું છે અને શું કરવાનું છે, એક્ઝેક્ટ શું જાણવાનું છે, શું સમજવાનું છે, શું માનવાનું છે અને શું કરવાનું છે એની એક સ્પષ્ટતા થશે. સાથે સાથે આ સાધનામાં શું નથી જાણવાનું, શું નથી સમજવાનું, શું નથી માનવાનું અને શું નથી કરવાનું એ પણ વધારે સ્પષ્ટ થશે. કારણ કે ઘણી વખત જે જાણવાનું છે કદાચ ન જાણીએ તો વાંધો નથી, પણ જે નથી જાણવાનું એ જાણી લઈએ વધારે નુકસાનકારક છે. જે કરવાનું છે એ કદાચ ન કરીએ તો બહુ નુકસાન નથી, પણ જે નથી કરવાનું એ કરીએ એનાથી વધારે નુકસાન છે. દાખલા તરીકે તમે સફરજન ખાવાનું છે, એ કદાચ ન ખાઓ તો બહુ નુકસાન નથી, તમને થોડી ભૂખ લાગશે એટલું જ. પણ જે નથી ખાવાનું ઝેર, એ ઝેર ખાઓ તો મૃત્યુ નિશ્ચિત છે. એમ સાધનામાં કેટલુંક નથી કરવાનું એ પેલા જાણી લેવું પડે, કેટલુંક નથી જાણવાનું, જે નથી સમજવાનું, જે નથી માનવાનું. દાખલા તરીકે ભગવાન નિરાકાર છે નથી માનવાનું, એ પેલા જાણવું પડે, કારણ એનાથી વધારે નુકસાન છે. જે નથી બોલવાનું એ પેલા જાણી લેવું પડે. અભાવની વાતો નથી કરવાની, એ નથી બોલવાની. કદાચ તમે ભગવાનના ગુણગાન ન ગાઈ શકો તો વાંધો નથી, સંતો ભક્તોના ગુણગાન ન ગાઈ શકો તો તકલીફ નથી, પણ અભાવ ગુણ એટલે મોત જ છે. એ નિશ્ચિત મૃત્યુ છે, મરણનો માર્ગ છે. યોગી મહારાજ કે ઝેર પીધાનો માર્ગ છે, એમાં કોઈ કાળે કોઈ વ્યક્તિ છટકી શકે એમ નથી. તો સાધના માર્ગની અંદર જે નથી જાણવાનું, જે નથી સમજવાનું, જે નથી માનવાનું અને જે નથી કરવાનું એક સ્પષ્ટ પિક્ચર આપણી પાસે આવીને રજૂ થશે. અને જે જાણવાનું છે, આત્માને પરમાત્માને જાણવાના છે, જે સમજવાનું છે ભગવાનનું સ્વરૂપ, અને જે માનવાનું છે અને સાધનામાં જે કરવાનું છે એનું એક સ્પષ્ટ ચિત્ર આપણી સમક્ષ રજૂ થશે. ઘણું બધું કરીએ છીએ આપણે, વર્ષોથી કરીએ છીએ, પણ છતાં સફળતા કેમ નથી મળી? કંઈક એવું છે કે જે કરવાનું હતું એ નથી કરી શક્યા, જે જાણવાનું હતું એ નથી જાણી શક્યા, જે સમજવાનું હતું એ નથી સમજી શક્યા, જે માનવાનું હતું એ નથી માની શક્યા, અને એટલે એનું સાચું પરિણામ નથી આવી શક્યું. અને જે નથી કરવાનું એ કર્યું છે આજ સુધી, જે નથી જાણવાનું એ જાણ્યું છે, જે નથી સમજવાનું એ સમજ્યા છે, જે નથી જોવાનું એ જોયું છે, જે નથી બોલવાનું એ બોલ્યા છે, જે નથી સાંભળવાનું એ સાંભળ્યું છે, અને એટલે એ પરિણામ નથી આવ્યું. તમે અહીંથી લેસ્ટર જતા 1.5 કલાક થાય, પણ 10 કલાક સુધી કાર ચલાવો ને લેસ્ટર ન આવો તો શું સમજવાનું? શું સમજવાનું? કાં તો ગેર જ પાડ્યો નથી. હોર ગાડી તો થાય, પણ ગેર પાડવો પડે ને, અને ગેર પાડ્યો હોય પણ દિશા ખોટી પકડી હોય. તો ઘણું બધું કર્યું છે આજ સુધી આપણે, પણ કંઈક એવી કચાશ રહી ગઈ છે અથવા તો રહી જવા પામી છે કે જે પ્રમાણમાં પરિવર્તન થવું જોઈએ એ પરિવર્તનને આપણે પામ્યા નથી. તો આ સાધના શિબિર દરમિયાન એક સાધનાનું સ્પષ્ટ ચિત્ર, એક સાધનાનું સ્પષ્ટ મોડેલ, એક સાધનાનો સ્પષ્ટ નકશો. ભલે નકશો એ મંદિર નથી, ભલે મોડેલ એ મંદિર નથી, પણ નકશાને આધારે મંદિર થાય છે. એ મોડેલને આધારે એ મંદિરની લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ, કઈ જગ્યાએ બહારનું, કઈ જગ્યાએ શું છે એ આખું થઈ શકે છે. તો આ સાધના શિબિર એ એટલા માટે છે. તો સાધના શિબિરમાં સાધના એટલે શું? કોને સાધના કહેવાય?
તો કોઈ પણ સાધ્ય વસ્તુ, સાધ્ય એટલે પ્રાપ્ય, જે વસ્તુને પ્રાપ્ત કરવાની છે, જે સ્થિતિને પ્રાપ્ત કરવાની છે, એ સાધ્ય વસ્તુની પ્રાપ્તિ માટે મન, કર્મ અને વચને જે કંઈ પ્રવૃત્તિ આપણે કરીએ છીએ એ સાધના કહેવાય. દાખલા તરીકે ઘણી બધી સાધના, તબલા શીખવાની પણ એક સાધના છે. તો એક તબલાની એક માસ્ટરી પ્રાપ્ત થાય તો એની એક સાધના કરવી પડે. કોઈ હાર્મોનિયમ શીખવાની સાધના કરે છે, કોઈ ડોક્ટર થવાની સાધના કરે છે, કોઈ એન્જિનિયર થવાની સાધના કરે છે. તો જન્મથી માંડીને જીવનના અંત સુધી સમગ્ર જીવન સાધનામય છે. બાળક ચાલતા શીખવાની સાધના કરે છે, તો સમગ્ર જીવન એક સાધનામય છે. અને કંઈ કર્યા વગર કશું પમાતું નથી, કંઈ કર્યા વગર કશું પમાતું નથી. તો લૌકિક વસ્તુની સિદ્ધિ માટે તો લૌકિક સાધના તો કરે છે, ઘણા બધા એવા છે, અને સખત પુરુષાર્થ કરે છે. ડૉક્ટર સુબ્રમણ્યમ, જેણે બાપાની બાયપાસ સર્જરી કરી, એ વખતે વાત થયેલી કે અત્યારે તો ઘણા વર્ષ થઈ ગયા છે, 30 વર્ષથી 3 કલાક ઊંઘે છે. 30 વર્ષથી 3 કે 3.5 કલાક ઊંઘે છે. બીજા એક ડૉક્ટર નવીન મહેતા છે, ENT સર્જન છે, એ પણ લગભગ 35 વર્ષથી 3-3.5 કલાક ઊંઘે છે, 12 થી 3.5. જે દિવસે ઓપરેશન હોય તો સવારે 4 વાગે ઓપરેશન શરૂ કરી દે છે. અઠવાડિયામાં 3 દિવસ ઓપરેશન હોય છે. તો એ લોકો સાધના કરે છે. તો લૌકિક સફળતા પ્રાપ્ત કરવા માટે ઘણા લોકોએ ઘણી બધી સાધનાઓ કરી છે. એમ અધ્યાત્મની પણ સાધના છે. આધ્યાત્મિક સાધનામાં પણ ઘણા લોકો આધ્યાત્મિક સાધના કરતા હોય, એનું સાધ્ય વસ્તુ કરીએ, કોઈ સ્વર્ગની પ્રાપ્તિ હોય. ઘણી વખત બહુધા સાધના તો લૌકિક કામના માટે થતી હોય, કોઈ દીકરા દીકરીની પ્રાપ્તિ માટે, કંઈક અમેરિકાનો વિઝા મળી જાય એના માટે પ્રદક્ષિણા ફરતા હોય, કે પેટનો દુખાવો મટી જાય એના માટે કંઈક સાધના કરતા હોય. ઘણા બધા તમે જુઓ ને, આપણા દેશમાં મંદિરોમાં જુઓ, તિરુપતિ બાલાજીમાં કરોડો માણસો દર્શન કરવા જાય છે. મુંબઈની અંદર ત્યાં સિદ્ધિ વિનાયકનું મંદિર છે, દર મંગળવારે લાંબી લાઈન લાગે છે. અમારા હનુમાન દાદાનું મંદિર છે સારંગપુરમાં, કેટલા હજારો લાખો લોકો દર્શન કરવા આવે છે. અંબાજી માતાનું મંદિર હોય, કોઈ પણ જગ્યાએ મંદિરમાં જતા હોય તો લગભગ મોટા ભાગની આ કોઈ પ્રદક્ષિણા, કોઈ દંડોત યાત્રા, કોઈક લૌકિક કામનાની સિદ્ધિ, બહુ તો કંઈક પુણ્ય પ્રાપ્ત થાય, કંઈક સ્વર્ગની પ્રાપ્તિ થાય, એના માટેની સાધના હોય. પણ સાધનાનું અંતિમ લક્ષ્ય, સાચી સાધના એ આત્માની મુક્તિ માટે થાય, પરમાત્માની પ્રાપ્તિ માટે થાય. એના માટેની જે સાધના છે એ એક સાચી સાધના છે. અને એવી સાધના પણ જગતમાં ઘણી બધી થાય છે. આપણે જે સાધના સત્રમાં જે વાત કરવાના છીએ એ છે સ્વામિનારાયણીય સાધના. સ્વામિનારાયણીય સાધના એટલે ભગવાન સ્વામિનારાયણે ઉપદેશેલ સાધના, ભગવાન સ્વામિનારાયણે પ્રબોધેલ સાધના, પ્રવર્તાવેલ સાધના. અને ગુણાતીત ગુરુઓ, ગુણાતીતાનંદ સ્વામી, ભગતજી મહારાજ, શાસ્ત્રીજી મહારાજ, યોગી બાપા અને પ્રમુખ સ્વામી મહારાજે જે સાધનાનું પોષણ કર્યું છે, જે સાધનાનું વિશ્વભરમાં પ્રવર્તન કર્યું છે, એ આપણી આ સ્વામિનારાયણ સાધના. તો સ્વામિનારાયણ સાધનાની વિશેષ વાત કરતા પહેલા આપણી આ સાધનાની કંઈક વિશેષતા છે. એ વિશેષતા આપણે જો સમજી લઈએ ને તો કોઈ જગ્યાએ ડાયવર્ઝન નહીં આવે. ઘણી વખત આપણને એવું લાગે છે કે આપણા સ્વામિનારાયણ સંપ્રદાયમાં કંઈ સાધના જેવું જ લાગતું નથી. કારણ આમ 3 કલાક ધ્યાન કરે, આમ ઓમ 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 કરે, અને ભાતની બધી સાધનાઓ કરતા હોય. અને આપણે તો લઠ્ઠા જ લેવાના હોય. ઘણી વખત પાર્કિંગમાં ઊભા હોય કે સાધના જેવું લાગે, અને એ ભાતના ચિત્ર વિચિત્ર ખોપડીઓ આવે. હવે એમાં કંઈ સાધના જેવું લાગે જ નહીં. વાસણ ઉઠું કંઈ સાધના જેવું લાગે. આપણે અક્ષરધામની આજે પ્રવૃત્તિમાં બધા સેવા કરે છે, શું સાધના જેવું લાગે? એટલે આપણા સંપ્રદાયમાં કંઈ સાધના જેવું લોકોને લાગતું જ નથી. લોકોને નહીં, ઘણી વખત આપણને એવું થાય છે. કારણ બીજા એ ધ્યાન શિબિરો ચાલતી હોય, યોગ શિબિરો ચાલતી હોય, આર્ટ ઓફ લિવિંગની બધી શિબિરો ચાલતી હોય, વિપશ્યાની ઘણી બધી શિબિરો ચાલે. એટલે આપણને લાગે સારું, આપણે તો મંદિરમાં આવીને પથરા જ ઉચકવાના,
કારણ કે ધ્યાન તો કરાવતા નથી, પ્રાણાયામ કરાવતા નથી, યોગ સાધના કરાવતા નથી, આર્ટ ઓફ લિવિંગ કંઈક જુદું જુદું ભાતનું ચાલે છે, અને મૌન વ્રત આ બધું ભાતનું. એટલે આપણને ઘણી વખત અધૂરપનો અનુભવ શું થાય છે? આપણે આ બધું કંઈક છે જ નહીં. પણ જો આ સાધના શિબિરના તમે 10 દિવસ સાંભળશો તો તમને ખ્યાલ આવશે કે વી આર ઓન ધ રાઈટ ટ્રેક. શ્રીજી મહારાજે જે આપણને સાધના બતાવી છે એ સાધના પ્રમાણે કોટી કલ્પે ચાલ્યા વગર કોઈની છૂટકો નથી. આવી એક સ્પષ્ટતા થાય, આવી એક દ્રઢતા થાય ને કે ભલે આપણો રસ્તો સાચો છે, પછી આપણી ગતિ કદાચ ઓછી હશે તો મહારાજ લખ્યું કે દરરોજ 2 ડગલા ચાલશે તો લેસ્ટર પહોંચતા વાર લાગશે, કલાકના 2 માઇલ ચાલશે તો થોડુંક વધુ ઓછો સમય લાગશે, કલાકના 60 માઇલ ચાલશે તો ઓછો સમય લાગશે. પણ જો ડિરેક્શન એ જો રાઈટ હોય, દિશા જો સાચી હોય ને તો ભલે કદાચ અહીંથી તમે લેસ્ટર જવાનું દરરોજ 1 જ મિલીમીટર ચાલો, ઓનલી 1 મિલીમીટર, ઓનલી 1 મિલીમીટર, તો પણ ક્યારેક લેસ્ટર પહોંચવાના 40-50 વર્ષે. પણ ડિરેક્શન જો રોંગ હોય અને 1 કલાકના તમે 100 માઇલની સ્પીડે જાઓ તો લેસ્ટર દૂર થતું જશે. એમ એક વખત આપણને ખ્યાલ આવે કે ભગવાન સ્વામિનારાયણે જે આપણને સાધના બતાવી છે એ 100% સાચી સાધના છે, અને એવી સ્પષ્ટતા થશે તો કોઈ જગ્યાએ આપણું ડાયવર્ઝન નહીં આવે. ઘણી વખત ડાયવર્ઝનમાં જતા રહીજો, કારણ કે લોકમાં છે ને વાહ વાહ થાય, કંઈક ધ્યાન કરો, કંઈક યોગ સાધો, અને લીધે થોડી ઘણી શાંતિનો અનુભવ પણ થાય. હો, અહીં તો એ જે ઝઘડા ઝઘડી થાય, અહમ મમત્વ થાય, અહીં તો આપણું માઇન્ડ ડિસ્ટર્બ થઈ જાય, અને ત્યાં તો એ આમ ઓમ 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 કરવાનો એટલે શાંતિનો અનુભવ થાય. પણ એ શાંતિના અનુભવમાં આપણે બહુ મોટું ગુમાવીએ ઘણી વખત. એક સફરજનના સુખમાં એક કોહિનૂર હીરો ગુમાવી દઈએ. સાયકલનું સુખ તો હોય પણ એ સુખમાં મર્સિડીઝ ગાડી ગુમાવી દો છો તમે. ઝૂંપડામાં થોડી વાર બેસો, તમે ગરમ તડકામાંથી આવતા હો તો ઝૂંપડામાં તમે જો લોભાઈ જાઓ તો $1 અબજ રૂપિયાનો બંગલો છૂટી જાય. તો થોડોક લાભ થાય છે, ના નથી, એ ખોટું જેવું નથી કહેતા આપણે. શું શ્રીજીમાં જે વાતો કરી છે વાંચો પ્રથમ 73મું વચનામૃત. ભગવાન સ્વામિનારાયણમાં લખ્યું કે પોતાના બ્રહ્મ સ્વરૂપપણાનું તેજ અતિશય દેખાય. કારણ કહે છે ને મને અહીં તેજ દેખાય છે, મને અહીં તેજ દેખાય છે. આપણે કોઈ પૂછતા હોય કે તમને શું દેખાય છે તો આપણે કેવું તું દેખાય, જા આમ બાજુમાં ખસી જાય. ત્યારે મને તું દેખાય છે, આમ બાજુમાં ખસ જા. એટલે ઘણા લોકો બોલતા હોય છે ને આપણને આમ આમ થોડુંક લઘુતા ગ્રંથિ રહે, હારું આપણને આટલા વર્ષે કંઈ દેખાતું જ નથી ને. તો મહારાજે લખ્યું છે પ્રથમના 73મા વચનામૃતમાં કે પોતાના બ્રહ્મરૂપપણાનું અતિશય તેજ દેખાય. પણ જો પ્રગટ ભગવાન ગૌણ થઈ જાય તો ઉપાસનામાં ખામી છે, ઉપાસનામાં ખામી છે. અરે ગોપાલ સ્વામીને મહારાજે પ્રશ્ન પૂછી કાઢ્યો મધ્યના 66મા વચનામૃતમાં કે જે ભગવાન અને સંતની કૃપાથી આત્મદર્શન થયું છે, જેની કૃપાથી સમાધિ થાય છે, તો એ ભગવાન ગૌણ કેમ થઈ જાય? ગોપાલ સ્વામી કારણ કે અષ્ટાંગ યોગ સિદ્ધ હતો, તો ઘણી વખત ધ્યાનમાં બેસી જાય તો મહારાજ ક્યાંક કથા વાર્તા કરતા હોય તો જાય જ નહીં. તો કહેવાનું શું છે? મહારાજ ક્યાંક તમે એ તો બધા કાઠિયારી ભક્તો સાથે ગલાન દે નાવા જાય તો કે એમાં શું સુખ? પણ પ્રત્યક્ષ શું સુખ લેવાનું છે? પ્રગટનું સુખ લેવાનું છે. શું મહારાજે પ્રશ્ન પૂછ્યા છે? અંત્યનું 5મું વચન વાંચજો. મારા એવો એક પ્રશ્ન પૂછ્યો છે કે એક ભક્ત એવો છે કે જેમાં આત્મનિષ્ઠાને અતિશય દ્રઢતા છે, અતિશય દ્રઢ વૈરાગ્ય છે, સાંભળજો, અને કામ ક્રોધ લોભનો સંકલ્પ સુદ્ધા નથી, એવો એક ભક્ત છે. બીજો ભક્ત એવો છે જેને આત્મનિષ્ઠા પણ બહુ દ્રઢ નથી, વૈરાગ્ય પણ બહુ દ્રઢ નથી, અને કામ ક્રોધાદિક સ્વભાવના સંકલ્પ વિકલ્પનો વેગ ઉપડે છે. બેમાં કયો ભક્ત શ્રેષ્ઠ? વિશ્વને કોઈ પણ સાધનાના માર્ગે ચાલનારા કોઈ પણ સાધકને પૂછો જી, શું જવાબ આપે? શું જવાબ આપે? આપણે સમજાવવું છે કે જેને કામ ક્રોધાદિકના સંકલ્પ નથી, જેને આત્મનિષ્ઠા દ્રઢ છે, જેને વૈરાગ્ય દ્રઢ છે. એક ભક્ત એવો છે બીજાને કામ ક્રોધાદિકના સંકલ્પ થાય છે, સ્વભાવની પ્રવૃત્તિ થાય છે, આત્મનિષ્ઠા નથી, વૈરાગ્ય નથી, તો બેમાંથી પહેલો જ ભક્ત શ્રેષ્ઠ છે ને. પણ મહારાજે જવાબ જુદો આપ્યો છે. અંત્યનું 5મું વાંચજો. શ્રીજી મહારાજ કહ્યું કે જે ભક્તને ભલે આવી દ્રઢતા હોય પણ એ જો આત્મદર્શનના સુખની અને અતિશય ઈચ્છા રહેશે તો એ ન્યૂન છે. અને પેલાને ભલે હમણાં કામ ક્રોધાદિકના સંકલ્પો છે, ભલે એમાં આત્મનિષ્ઠાની ગૌણતા છે, ભલે એમાં અત્યારે વૈરાગ્ય નથી,
પણ એ પ્રગટ ભગવાન સિવાય બીજું કશું ઈચ્છતો નથી. એટલે પ્રગટ ભગવાનની જે પ્રાપ્તિ છે ને, અને એ પ્રાપ્તિથી એને મોટો અંત્ય લાભ થશે. કારણ કે આત્માના સુખ કરતા ભગવાનનું સુખ અધિક છે. તો વચરામૃતને આધારે તમને બહુ સ્પષ્ટતા થશે કે વોટ ઇઝ ધ રિયલ સાધના. અને એક સાધનાની જો સ્પષ્ટતા થાય ને તો બીજે ગમે તે ભલે જે કરતા આપણે ખોટા કરે નથી બોલતા, એને જે દરેકનો માર્ગ જુદો છે એ કરતા હોય તો ભલે એની રીતે કરતા, આપણે ખોટા છીએ એ તો નહીં જ માનવું. ભલે અહીં ધમાલ થાય, ભલે અહીં તમે સંઘર્ષ થાય, ભલે ક્લેશ થાય, ભલે અહમમત્વ થાય, પણ ધીસ ઇઝ ધ રાઈટ સાધના. એટલી સ્પષ્ટતા થવી જોઈએ. કારણ ભગવાન સ્વામિનારાયણે આ સાધના આપણને આપી છે. અને જો અહીંયા ડાયવર્ઝન થતું અટકે ને તો આપણી એકાગ્રતા સાધનામાં વધે. તમને ખબર પડી જોઈએ કે અહીં પાણી છે જ, હવે જ્યાં ત્યાં ફાફા ના મારો, હવે ખોદકામ અહીં કરો. ભલે 1 ફૂટ ખોદવાથી પાણી નહીં મળે, અરે 50 ફૂટ ખોદવાથી પાણી નહીં મળે, પણ અહીંયા જ ખોદો. એ 100 ફૂટ, 150 ફૂટ, 200 ફૂટ કે 500 ફૂટ સુધી જાઓ, પણ બીજું તો પાણી છે જ નહીં. તમને ખબર પડી કે અહીંયા જ ઓઇલ છે, અહીં જ ખોદો. ભલે 100 ફૂટમાં ઓઇલ ના મળે, એ તો 1000, 1100, 1200 ફૂટ ખોદવું પડે, પણ તમારી બીજી જે રખડપાટ મળી જશે. હવે અહીં સારું છે, ત્યાં જઈએ, ત્યાં સારું છે, ત્યાં જઈએ, હિમાલય જઈએ, થોડી સમાજ સેવા કરીએ, થોડી સ્કૂલ બાંધી આવીને, થોડું ગુરુકુલ બાંધી આવીને, થોડું ગરીબોને કે દાન આપી આવીને, હા એ બધું કરીએ ને વાંધો નથી, બાપા એ બધું કરે છે. પણ એક સમાજમાં રહ્યા છે, સમાજની જવાબદારી થોડીક આપણે મદદ કરીએ, પણ સાધના એક જુદી બાબત છે. તો એ જેટલી સ્પષ્ટતા થશે તો આ સ્વામિનારાયણ સાધનાની જે વિશેષતાઓ છે એ આપણને જો પકડાશે તો કોઈ દિવસ જીવનમાં ડાયવર્ઝન નહીં આવે, અને જે કરવાનું છે એની સૂક્ષ્મતા વધશે, એમાં એકાગ્રતા વધશે, એમાં ઊંડાણ વધશે, એમાં સાચા અર્થમાં કંઈક સુધારો અને વધારો થશે, અને જીવનની અંદર એ આત્મસાત કરવાની આપણને પ્રેરણા, બળ અને શક્તિ મળશે. જો આટલું આપણને મળે તો સાધના સત્ર આપણું સાર્થક. તો સ્વામિનારાયણ સાધનાની વિશેષતાઓમાં પહેલી વિશેષતા એ છે, આપણે 9 વિશેષતાઓ જોઈશું. પહેલી વિશેષતા, દરેકને એક વિનંતી, જો આવતીકાલે કંઈ લાવી શકતા હો તો થોડું નોંધ લાવવાની, નાની ડાયરી કંઈક નોંધતા જાઓ ને, બાકી તો ઓરું કરીને બધું જતું રહેશે. તમને બધું યાદ શક્તિ તો હોય, મને એમાં વાંધો નથી, પણ તમે આટલો બધો સમય બગાડીને આવો છો, અતિ અગત્યનું મહત્વનું જિંદગીનું કામ છોડીને અહીં તમે આવો છો, ઊંઘ છોડીને આવો છો, અને નહીં તો પેલું કંઈક જોવાનું હોય, જો કે તમે જોતા નહીં હોય સત્સંગી છો એટલે, પણ એ બધું છોડી જ્યારે અહીંયા આવીએ છીએ, પેટ્રોલ ડીઝલ બાળીને જ્યારે અહીંયા આવીએ છીએ ત્યારે થોડુંક નોંધીને જઈએ ને તો થોડુંક રિપીટ થાય. ઘરમાં કદાચ કોઈ સભ્ય ના આવી શકે તેની યાર ગોષ્ઠી થાય. આપણે 10 દિવસ આપણે કંઈક શીખવું છે, બસ કંઈક જાણવું છે, અને કંઈક આપણે પામવું છે, તો થોડુંક નાની નાની ડાયરીમાં નોંધતા જઈએ તો વધારે ઉપયોગી થશે. તો આપણે 9 મુદ્દા જોઈશું સ્વામિનારાયણ સાધનાની વિશેષતાના. તો પહેલો મુદ્દો એ છે કે જે સ્વામિનારાયણ સાધના જે છે એ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણની પ્રાપ્તિ માટે નથી. સ્વામિનારાયણ સાધના એ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણની પ્રાપ્તિ માટે નથી, એની પ્રતીતિ, એમની પ્રસન્નતા અને એમના સાક્ષાત્કાર માટે છે. આ બહુ વિશિષ્ટ સાધના છે. બહુધા સાધના જો થતી હોય તો મેં વાત કરી, અમુક તો સ્વર્ગ આદિની પ્રાપ્તિ માટે મૂકી દો બાજુમાં. ઘણા દીકરા હાજો થાય, દીકરો ને તો દીકરો થાય, એ લૌકિક સાધનાનું ધ્યેય તો મૂકી દો બાજુમાં. પણ ઘણા ખરા સાધકોએ ભારતની અધ્યાત્મની ભૂમિમાં ભગવાનની પ્રાપ્તિ માટે સાધના કરી છે. રાજપાટ છોડીને લોકો જંગલમાં ગયા છે, હિમાલયની ગુફામાં હાથ ગાડી નાખ્યા છે. આજે પણ હજારો મુમુક્ષુઓ એવી કઠણમાં કઠણ સાધના કરીને ભગવાનની પ્રાપ્તિ માટે સાધના કરે છે. આપણી સાધના એ ભગવાનની પ્રાપ્તિ માટે નથી, કારણ કે આપણને ભગવાન મળી ચૂક્યા છે. ગુણાતીતાનંદ સ્વામી કહ્યું કે મોરે તો મુમુક્ષુ ભગવાનને ખોરતા, આજે ભગવાન મુમુક્ષુને ખોરતા આવ્યા છે. એને આપણા બાણા ખકડાવ્યા છે, યોગી બાબાને પ્રમુખ છે મહારાજ જાગો, એને આપણને જગાડ્યા છે, એને આપણે શોધી કાઢ્યા. આપણે કોણ શોધવા ગયા હતા? હું તમે કોઈ ભગવાન આવા સત્પુરુષને શોધવા ગયા જ નથી. આપણે તો એને આપણને શોધી કાઢ્યા. તો આપણી સાધના એ ભગવાનને શોધવા માટે નથી, ભગવાનને પામવા માટે નથી. ગુણાતીતાનંદ સ્વામી એક બીજી વાત કરી છે કે કોટી તપ કરીને, કોટી જપ કરીને, કોટી દાન કરીને, અરે કોટી યજ્ઞ કરીને જે ભગવાન અને સંતને મેળવવાના હતા એ તો મળી ગયા છે. વિચાર તો કરો, નોકરી કર્યા પહેલા પગાર મળી ગયો, કેવું કહેવાય? નોકરી કર્યા પહેલા પગાર મળી ગયો,
ભણ્યા પેલા ડિગ્રી મળી ગઈ, કેવું કહેવાય? તો એવી જ આ વાત છે ને. તો કોટી તપ કરીને હવે શાસ્ત્રી મહારાજે આપેલા 5 નિજડા ઉપવાસ થતા નથી. શું કોટી તપ કરવાના? તો કોટી તપ કરીને, કોટી જપ કરીને, અરે 11 માળા ભરતી નથી, કોટી જપ કરીને, કોટી દાન કરીને, કોટી યજ્ઞ કરીને, યજ્ઞના પાટલામાં બેહાતું નથી. તો કોટી તપ કરીને, કોટી જપ કરીને, કોટી દાન કરીને, કોટી યજ્ઞ કરીને જે ભગવાનને સંતને મેળવવાના હતા એ તો મળી ચૂક્યા છે. ગુણાતીતાનંદ સ્વામી બીજી વાત કરી છે, 4થા પ્રકરણની 30મી વાત. એમાં સ્વામી સમજાવે છે કે દેહને મૂકીને જેને પામવા હતા એ આજે દેહ છતાં મળ્યા છે. દેહને મૂકીને જેને પામવા હતા એ આજે આપણે દેહ છતાં મળી ગયા છે. મહારાજે મધ્યના 9મા વચનામૃતમાં વાત કરી છે કે જેના સત્સંગમાં પ્રતીતિ આવી, પ્રાપ્તિ તો થઈ છે, હવે પ્રતીતિ માટે સાધના કરવાની છે. રાવણ રામ ભગવાન તો મળ્યા હતા, પ્રતીતિ નહોતી. કંસ અને શિશુપાલને કૃષ્ણ ભગવાન મળેલા, પ્રાપ્તિ તો હતી, પ્રતીતિ નહોતી. ભગવાન સ્વામિનારાયણ પેલા અમદાવાદનો સુબો મળેલો, વડોદરાનો દીવાને મળેલો, ભુજનો દીવાને મળેલો, ગરડામાં મારા 28 વર્ષ રહ્યા. પ્રાપ્તિ તો બધાને હતી, પણ પ્રતીતિ નહોતી. આજે એ પ્રાપ્તિ તો છે, પણ જે પ્રાપ્તિ આપણને થઈ ગઈ છે, યોગીજી મહારાજ કે કશું બાકી નથી. આ બ્રહ્માંડની અંદર આપણા તુલ્ય ભાગ્યશાળી માનો એ જ ભૂલ, કારણ કે ભગવાન મળ્યા આપણને. આવા સંત દ્વારા અક્ષરધામના અધિપતિ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ મળ્યા છે. યોગી મહારાજ કે સાક્ષાત શ્રીજી મહારાજ મળ્યા છે. હવે શું બાકી છે? ભાગ્ય જાગ્યા રાજે જાણવા, જેને જેના પ્રાપ્તિની પ્રતીતિ હતી અને એ પ્રતીતિનો ઓળકાર આવ્યો છે. પ્રાપ્તિ તો છે. 1989 અંદર અમારી સંતોની શિબિર હતી મધુવન ડેમમાં. એ વખતે ત્યાં પેલી એ દમણ ગંગા છે, સ્વામી એને બધા સંતો સ્નાન કરવા માટે ગયા. અને પછી સ્વામી સ્નાન થઈ ગયું, પછી પથ્થરની શિલા હતી, એના પર બાપા બેઠા. થોડું આસન બધા કર્યા સ્વામી. સંતો બધા, સંધ્યા ઢળી ગયેલી અને ચંદ્રનો થોડો પ્રકાશ હતો અને બધા સંતો સંત શિબિરમાં આવેલા, બધા બેઠેલા. એમાં મુક્તાનંદ સ્વામીનું જે કીર્તન છે, સાંભળે બેની હરી રીજાની રીતડી, એ કીર્તન ગવાયું. એમાં એક પંક્તિ આવે છે કે ભવ બ્રહ્માદિકને નિશ્ચય મળતી નથી, પુરુષોત્તમ પાસ બેઠાની જાગે જો. એ પંક્તિ ઉપર સ્વામી બહુ અદભુત વાતો કરેલી. સ્વામી કે આપણને જે પ્રાપ્તિ થઈ છે એવી કોઈને પ્રાપ્તિ થઈ નથી. પછી ગુણાતીતાનંદ સ્વામીને એક વાત સ્વામી બોલ્યા કે અક્ષરધામના મુક્તોને પ્રાપ્તિ છે અને કા તમને પ્રાપ્તિ છે, એ સિવાય બીજા કોઈને પ્રાપ્તિ નથી. પછી એ વાત બોલીને સ્વામી એવું બોલ્યા કે શ્રીજી મહારાજે આ વાત ટીમણ કરતા પહેલા બોલ્યા, કારણ કે મહારાજ ધ્યાનમાં બેઠેલા ને કે મુક્તાનંદ સ્વામી કે મહારાજ ટીમણ કરો. હા કે ટીમણ તો કરવું છે, પણ અમારે એક વાત કરવી છે. એટલે બાપા એવું બોલ્યા કે મહારાજે ટીમણ એટલે નાસ્તો કર્યા પહેલા વાત કરી અને આપણે નાસ્તો કર્યા પછી વાત કરી, કારણ કે સંતોએ બધા નાસ્તો કરી લીધેલો. પણ વાત એક જ છે કે અક્ષરધામના જે મુક્તોને જે પ્રાપ્તિ છે, પ્રાપ્તિ અહીં તમને છે, અવાંતર બીજા કોઈને નથી. પછી બાપા બોલેલા કે જે યોગી જ મહારાજ આપણને મળ્યા છે એમાં સાક્ષાત શ્રીજી મહારાજ, ગુણાતીતાનંદ સ્વામી, ભગતજી મહારાજ, શાસ્ત્રી મહારાજ, અનંત અવતારો, અનંત દેવી દેવતા, અનંત મહાત્માઓ આવી ગયા. આ સમજાય છે. હવે બીજું કોઈ જાણવાનું, બીજું કોઈ પામવાનું, બીજું કોઈ શોધવાનું રહેતું નથી, કોઈ અપણું પણ નહીં રહે. તો હવે આપણે ભગવાનને પામવા માટે સાધના નથી કરવાની, પણ જે ભગવાન મળ્યા છે એની પ્રતીતિ માટે, એની પ્રતીતિ માટે, એની પ્રસન્નતા માટે અને એના સાક્ષાત્કાર માટે સાધના કરવાની છે. આ વચનામૃત રહસ્ય ભાગ 4ની પ્રસ્તાવના પૂજ્ય મહંત સ્વામી લખેલી છે. એમાં વાંચજો. એમને એક સુંદર વાત કરી છે કે આપણને આવા ભગવાન અને સંત મળ્યા તો 90% કામ પૂરું થઈ ગયું છે. 90% આપણું કામ પૂરું થઈ ગયું છે, કારણ કે મોટા ભાગની સાધના તો ભગવાનને મેળવવા માટે હતા, જે તો મળી ગયા. તો 90% આપણા બધાનું કામ પૂરું થઈ ગયું છે, પણ 10% કામ બાકી છે. તો જે સાધનાની જે કે વાતો 2 ભાગમાં લખી છે, એ 10% બાકી રહેલું કામ પૂરું થાય એના માટે છે. પછી મહંત સુંદર વાત લખી છે કે ઘણી વખત પ્રગટની પ્રાપ્તિના ખોટા કેફને લીધે 10% કામ ક્યારે પૂરું થતું નથી.
અને એટલે 90% લાભ આપણે મેળવી શકતા નથી. સાંભળજો, વાક્ય બહુ સરસ છે કે 90% જે લાભ આપણને થયો છે એનો લાભ 10% કામ બાકી રહી જાય છે, એને લીધે 90%નો લાભ મળતો નથી. હું તમને દ્રષ્ટાંત આપું કે દાખલા તરીકે આ હવેલી છે, આ હવેલી અંદર લાઇટ ફિટિંગ બધું અંદરથી થઈ ગયું હોય, બધું જ. એટલે તો હવેલી બંધાઈ ગઈ અને એમાં એ અંદરથી બધું લાઇટ ફિટિંગ થઈ ગયું. તમે બજારમાંથી બલ્બ લાવ્યા, ટ્યુબલાઇટ લાવ્યા, બધું લાવ્યા, એટલે 90% કામ તો થઈ ગયું. ખાલી 10%, 1% પેલો ફ્યુઝ લગાવવાનો બાકી રહી જાય તો લાઇટનો લાભ મળે. એક ફ્યુઝ લગાવવાનો બાકી રહી ગયો તો તમને 90% જે કામ થઈ ગયેલું છે એનો લાભ તમને નહીં મળે. તમે મર્સિડીઝ ગાડી લાવ્યા, એક તો ફેક્ટરીમાંથી બની અને તમે લાવ્યા પૈસા હપ્તાથી તમારા ઘરથી, તો 90% કામ થઈ ગયું, પણ પેટ્રોલ ના પુરાવો તો કામ થાય. તો જે 90% લાભ તમને ગાડી મળી ગઈ એનો થયો, પણ તમે પેટ્રોલ નહીં પુરાવો તો ગાડીનો તમે લાભ લઈ શકશો નહીં. આરતી ઉતારાય, દંડવત થાય, પ્રદક્ષિણા ફરાય, બહુ તો ગાડીમાં જઈને બેહાય, પણ ગાડીનો લાભ તમે લઈ ન શકો, કારણ કે 10% કામ પેટ્રોલ પુરાવાનું બાકી છે. એમ ભગવાન આપણને મળ્યા છે તો કેટલીક વખત ખોટા કેપથી બસ બાપા મને મળ્યા, હવે મારે કશું જ કરવાનું રહેતું. હા, કશું કરવું રહેતું નથી એટલે ભગવાનને શોધવા માટે જંગલમાં જવાની જરૂરિયાત નથી, ભગવાનને પામવા માટે હિમાલયની ગુફામાં સાધના કરવાની જરૂરિયાત નથી, પણ જે મળ્યા છે ને ઓળખવાનું તો બાકી છે. આજે યોગી બાપા બોલે કે શાહજી મહારાજ મળ્યા, હવે કશું કરવાનું બાકી રહ્યું નથી, અને આપણે બોલીએ પ્રમુખ સાહેબ મહારાજ મળ્યા પછી કશું કરવાનું બાકી રહેતું નથી. બહુ તફાવત છે. યોગી બાપા સ્થિતિની ભૂમિકા ઉપર બોલે છે અને આપણે ટીવી છોડતું નથી, આપણે ડુંગળી લસણ છૂટતા નથી. બોલીએ હું કે બાપા મળ્યા પછી કશું કરવાનું રહ્યું નથી. એક જુદી ભૂમિકા ઉપર આપણે છીએ. આપણે આમાં જે વાસના છે, સ્વભાવ છે, દોષો છે, એ ટાળવાના છે. તો જે 10% જે કામ કરવાનું છે એ ઘણી વખત, કેટલીક વખત પ્રાપ્તિનો ખોટો કેપ, યોગી બાપાની પ્રાપ્તિનો સાચો કેપ હતો. તો એક વખત અમે સંત શિબિરમાં બાપા બોલેલા કે યોગી બાપાને શું નિષ્ઠા નહોતી શાસ્ત્રીજી મહારાજ નહીં? શું યોગી બાબા નિયમ ધર્મ વર્ત્યા છે? અરે વર્લ્ડ રેકોર્ડ તૂટી જેવું કામ કર્યું છે એમણે. ગિનીઝ રેકોર્ડ બુકમાં નામ આવે ને એવું યોગી બાપા વર્ત્યા. ગોંડલમાં હતા યોગી બાપા અને યુગો બધાએ બટેટા ધોતા હતા. એમાં યોગી બાપાએ પૂછ્યું બટેટા ધોયા? તો કે હા. કે ગયણું બાંધ્યું હતું? કે ના બાપા, બટેટા ઉટકો. 2 મણ બટેટા રાખથી ઉટકાવ્યા. બોલો, ગિનીઝ રેકોર્ડ બુકમાં નહીં હોય ક્યાંય આવું? એ 2 મણ બટેટા, એક બટેટું રાખથી ઉટકાયું અને પછી ગયણું બાંધીને બટેટા ફરી વખત ધોવડાવ્યા. હવે કદાચ ગાયલા વગર પાણીથી કદાચ ધોઈ નાખ્યો તો શું એમાં? અને જોગીમાં તો જમવાનો નહોતા, એ તો જનરલ હરિભક્તો માટેની રસોઈ હતી. પણ કેટલા નિયમમાં વર્ત્યા છે. તો ખરેખર જો સ્વર્પનિષ્ઠા હોય તો ધર્મનિષ્ઠા આવે જ. ધર્મનિષ્ઠા ન હોય તો સ્વર્પનિષ્ઠા ખોટા બણગાત છે. તો કહેવાનું તાત્પર્ય એટલું છે કે આપણી જે સાધના છે એ ભલે ભગવાનની પ્રાપ્તિ માટે નથી, હવે ભગવાનની પ્રસન્નતા માટે છે. અને પ્રસન્નતાને 1% પ્રસન્નતા કહેવાય, 100% પ્રસન્નતા કહેવાય. પ્રસન્નતામાં કેજીથી માંડીને પીએચડી સુધીની સાધના છે, આગળ આપણે જોઈશું. તો સ્વામિનારાયણની સાધનાની પહેલી વિશેષતા એ કે આપણે ત્યાં ભગવાનની પ્રાપ્તિ માટે સાધના નથી, ભગવાન આપણે સંત દ્વારા મળ્યા છે, એને ઓળખવાના છે, હવે એને આપણા કરવાના છે. એક દ્રષ્ટાંત આપું તમને, સાચી બાબત છે. આ જ પ્રશ્ન ભગતજી મહારાજના જીવનચરિત્રમાં આવે છે, શાસ્ત્રી મહારાજના જીવનચરિત્રમાં આવે છે. શાસ્ત્રીજી મહારાજ ભગતજી મહારાજને પૂછે છે કે આપ જેવા સત્પુરુષ મળ્યા, હવે તો કંઈ કશું અમે કરવાનું રહેતું જ નથી ને? એ વખતે ભગતજી મહારાજ જીવનચરિત્રમાં જો શાસ્ત્રી મહારાજ જીવનચરિત્રમાં આવે છે. ભગતજી મહારાજ બોલ્યા કે પૂર્વના સંસ્કારને લીધે સત્પુરુષ તો મળ્યા છે, પણ એ સત્પુરુષનો આત્મામાં સાક્ષાત્કાર થાય ને ત્યાં સુધી કરવાનું રહે છે. ગુલજારીલાલ નંદા આજે સવાર પૂજ્ય સૌરમુનિ સ્વામીને વાત કરેલી, તો એને એક વખત શાસ્ત્રી મહારાજને પૂછ્યું કે સ્વામી, મને આપની પાકી નિષ્ઠા છે, અને એને જબરજસ્ત નિષ્ઠા થઈ ગયેલી, અને આપની આજ્ઞા પ્રમાણે વર્તું છું, અને કટોકટીના સંજોગોમાં એ ગુલજારીલાલ નંદા નથી દારૂ પીધો નથી, મીઠ ખાધું નથી, ઈંડા ખાધા, ઘણા બધા ડૉક્ટરના અમુક જગ્યાએ આગ્રહ થયો હતો, અને પૂજા વ્યવસ્થિત છેલ્લી ઘડી સુધી પોતે કરતા હતા.
તો ગુલજારીલાલ નંદાએ કહ્યું કે સ્વામી, મને આપની આજ્ઞા પણ છે, આપની આજ્ઞા પાડું છું અને આપની નિષ્ઠા પણ દ્રઢ છે, તો હવે મારે કશું કરવાનું બાકી રહેતું નથી ને. હવે સાંભળજો, હવે મારે કંઈ કરવાનું બાકી રહેતું નથી ને. ત્યારે શાસ્ત્રી મહારાજ એવું બોલેલા કે 1,00,000 મણ રૂનો ઢગલો હોય, 1,00,000 મણ રૂનો ઢગલો હોય, એમાંથી એક પાસેર એટલે 100 ગ્રામ રૂ લો, અને એમાંથી પેલા આપણે રેંટીઓ કાંતતા હતા. તો રેંટીઓ કાંતવાની પેલી બનાવો શું કરે, પૂણી, એ પૂણી બનાવો તો પેલી પૂણી જે તમે કાંતતા હો ને, રેંટીઓ કાંતતા, આ ખબર જ નહીં પડે, પેલો રેંટીઓ કાંતતા હતા દેશી માણસોને ખબર હશે. તો પેલી પૂણી હજી કાંતો છો. 1,00,000 મણ રૂના ઢગલામાંથી 100 ગ્રામ રૂના માંથી જે પૂણી બનાવી, આપણે જેમ દિવેટ બનાવી છે ને, દિવેટ એવી પૂણી આવે, પોચી આવે, એ રેંટિયામાં પછી એમાંથી દોરો નીકળે, તો હજી પેલી પૂરી કાંતો છો. ગુલજારીલાલ નંદા કે આટલું બધું મેં કર્યું, હવે બાકી મૂર્યું છે. તો શાસ્ત્રીમાં બોલ્યા કે જે મૂર્તિ તારી સામે બેઠી છે ને, એ મૂર્તિ તારા અંતરમાં રમતી થાય ને ત્યારે સાધના પૂરી. કહેતા જે પ્રમુખ છે મહારાજ આપણી સામે આપણે દેખાય છે, એ આપણા આત્મામાં રમતા થાય, આપણા આત્મામાં એનો સાક્ષાત્કાર થાય, એને આપણા પોતાના કરી લેવાના છે, આપણા આત્મામાં એને સાક્ષાત્કાર કરવાનો છે. અને જ્યારે થાય ને ત્યાં સુધી આપણી સાધના છે. ટૂંકમાં સ્વામિનારાયણ સાધનાની પ્રથમ વિશેષતા એ છે કે આ સાધના ભગવાનની પ્રાપ્તિ માટે નથી, એની પ્રતીતિ એટલે કે ઓળખાણ માટે, એની પ્રસન્નતા એટલે એને રાજી કરવા માટે, અને એને રાજી કરીને આપણા આત્મામાં એનો સાક્ષાત્કાર કરવા માટે છે. બીજી વિશેષતા હવે આવશે. તો બીજી વિશેષતા એ છે કે સ્વામિનારાયણ સાધના એ સર્વશાસ્ત્રના સારરૂપ છે. સર્વશાસ્ત્રના સાર અને રહસ્યરૂપ સ્વામિનારાયણ સાધના છે. ભગવાન સ્વામિનારાયણે જે વાત કરી છે એ કેવળ કપોળ કલ્પિત નથી, એ કોઈ બુદ્ધિના તુક્કા નથી, કોઈ મનના તરંગો નથી. એ સર્વશાસ્ત્રના સારરૂપ છે, એના રહસ્યરૂપ છે, એના સિદ્ધાંત રૂપ છે. ભગવાન સ્વામિનારાયણ ઘણા બધા વચનામતમાં વાત કરે છે. પ્રથમનું 78મું વચનામત, મધ્યનું 1, મધ્ય 8, મધ્ય 21, મધ્ય 28, મધ્ય 64, અંત્ય 10, અંત્ય 36. આ બધા વચનામતમાં ભાવાર્થરૂપે એવું મહારાજ કહેવા માંગે છે કે હું જે તમને કહું છું એ 4 વેદ, 6 શાસ્ત્ર, 18 પુરાણ, મહાભારત, રામાયણ અને બીજા ઘણા બધા ગ્રંથોનો સાર, એસેન્સ. 5 મણ દૂધ હોય તો દૂધનો સાર ઘી કહેવાય. એનું રહસ્ય, એનું સિક્રેટ અને એનો સિદ્ધાંત, એનો જે પ્રિન્સિપલ હું તમને કહું છું. એકાદો શાસ્ત્રનો સાર કાઢવો અઘરો, ખાલી શિક્ષાપતિનો સાર કાઢવાનો કોઈ આપણને કે, એક સ્વામીની વાતોનો સાર કાઢવાનો કે કેટલો અઘરો પડે. તો આટલા બધા શાસ્ત્રોનો સાર એ મહારાજે કાઢવા જો, પાછો હું કાઢું તમે કાઢું જુદા. શ્રીજી મહારાજનું કેટલું મન નિર્મળ છે. નિર્મળ મનથી તમે સાર કાઢો, નિર્મળ મનથી, અતિ શુદ્ધ મનથી તમે રહસ્ય કાઢો, જુદી બાબત હોય. શ્રીજી મહારાજ પોતાનું મન કેટલું સ્થિર છે, એનું મન કેટલું એના પકડમાં છે. મહારાજ કે જેમ સિંહ બકરાને પકડે એમાં અમારા મનને પકડી લઈએ છીએ. પ્રથમ 18મું મહારાજ કહે છે કાર્યાણીનું 6 કે અમારામાં કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, માયા, મત્સર, અસૂયાનો લેશ નથી. કેટલું શુદ્ધ મન છે મહારાજનું. મહારાજ કહે છે અમને પંચ વિષયનો અતિશય અભાવ છે. કેટલું નિર્વાસનિક નિર્વિષય મહારાજનું મન છે. મધ્યના 13મા વચનામતમાં મહારાજ મધ્ય 13, મધ્ય 33, મધ્ય 39 અને મધ્ય 50 આ 4 વચનામત મહારાજ પોતાની સ્થિતિ સમજાવે છે. પંચ વિષયનો અમને સ્વપ્નમાં પણ ઘાટ નથી. હવે આપણા મનનો વિચાર કરજો, આ ખાધું ના ખાવું છે, આ પીધું ના પીધું છે, આ